યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો? તો નીલુ ફાર્મિંગ ચેનલમાં આપણા બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ખાસ કરી મિત્રો આજની જે માહિતી છે આપણા દુધાળુ પશુઓની માટે ઘણી માહિતી મિત્રો આપી છે. આજની જે ટોપિક છે સરસ મજાનું ઘરેલું અને દેશી ઇલાજ છે. તો શું વસ્તુ કરવાની છે, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય, નાની પાડી વાસુડું હોય મિત્રો, જ્યારે શેરવાની બહુ તકલીફ વધી જાય તો કેવી રીતે એનો ઉપયોગ કરવો છે, 2-3 મિત્રો તમને સરસ મજાના ઘરેલું ઉલ્લાસ આપું. અવશ્ય મિત્રો ટ્રાય કરજો, સરસ મજાનો ફાયદો પણ થશે અને જોરદાર મિત્રો રિઝલ્ટ પણ મળશે. એટલા માટે જરૂર ને જરૂર મિત્રો વિડીયોને પૂરો જોવાનું રાખજો, જેનાથી આપણા પશુપાલનની છે ને એક સરસ મજાની માહિતી મળે. ખાસ કરીને મિત્રો ઘણા પશુપાલનના આપણા સવાલ જોઈને અને ઘણી જગ્યાએથી આપણે ઉપયોગ કરેલી બધી માહિતી તમને એક સરસ મજાનું ઉપાય અને સરસ મજાનું નોલેજેબલ ઉપયોગ થાય એ બદલ ઘરેલું ઉપાય તમને મિત્રો આપતા રહીશું. વિડીયો સારો લાગે તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરજો, જેનાથી આપણા પશુપાલનની અંદર સરસ મજાની માહિતી મળે. ખાસ કરીને મિત્રો આજની જે ટોપિક છે આપણા કોઈ પણ નાની પાડી વાછડી છે, ગાય હોય છે, ભેંસ હોય છે, જ્યારે મિત્રો શેરવાની તકલીફ વધી જાય તો એને મિત્રો અટકાવવા માટે શું વસ્તુ કરવી પડે, અવશ્ય મિત્રો વિડીયોમાં બન્યો રહેજો. પહેલા વસ્તુમાં 2-3 વસ્તુ તમારે ટ્રાય કરવાની છે. અવશ્ય કોઈ પણ ગાય ભેંસ મિત્રો જ્યારે વધારે પડતું છે તો થોડીક તો ડોક્ટરની સલાહ સૂચન કરાવી લેવી, ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ કરાવી લેવી. કારણ કે ઘણા પશુઓને ધની ખામી રહેતી હોય, ઘણી પ્રકારની મિત્રો તકલીફ રહેતી હોય, તો એ તકલીફને ધ્યાનમાં રાખીને પણ કરવાનું. અને ઘરેલું ઇલાજ હોય તો તમારે મિત્રો પહેલા લઈ લેવાનું છે આપણે સરસોનું તેલ આવે છે મિત્રો. જો નાની પાડી વાસળી હોય અને કરીમડા સડી જતા હોય અને એને જ્યારે કીડાની તકલીફ રહેતી હોય તો જ્યારે કરીમ ન થાય એને માટે તમારે મિત્રો જ્યારે કોઈ પણ નાની પાડી શેરે તો સરસોનું તેલ તમારે એને નાળે કરી અથવા મિનિમમ 200 થી 250 ગ્રામ નાળે કરીને અથવા તમે ઇન્જેક્શનો દ્વારા તમે પશુને પાઈ પણ શકો છો. એટલે જેનાથી મિનિમમ 2-3 દિવસ પાવ તો અઠવાડિયાની અંદર મિનિમમ 2-3 વખત પાવો, જેનાથી આપણા પશુને જે નાની પાડી વાસળી છે તે શેરથી મટી જશે. અને મોટું પશુ જેમ કે ગાય ભેંસ મિત્રો દુધાળુ પશુ હોય તો અમુક ટાઈમે આપણા અમુક પશુના કારણે ખાવાની અંદર તકલીફ આવી જાય, જેનાથી આપણો પશુ શેરતું બંધ નથી થતું. તો તમારે મિત્રો લઈ લેવાની છે હળદર અને મિત્રો દહીં આવે છે. આ દહીંને તમારે મિનિમમ મિત્રો 4 થી 5 દિવસ સુધી આપણે એને ઉપયોગ કરવાનો. જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો શેરે તો એની અંદર સરસ મજાનું રિઝલ્ટ પણ મળશે. બીજી પ્રોડક્ટ મિત્રો છે, જ્યારે કોઈ પણ નાની પાડી વાસળોની જ્યારે વિકાસ ન થતો હોય, પોષણની ખામી રહી જતી હોય છે, ઘણી પ્રકારની મિત્રો એને તકલીફ સર્જાતી હોય છે, તો આપણી પાસે સરસ મજાની એક પ્રોડક્ટ છે. તમારે અવશ્ય ને અવશ્ય દુધાળા પશુ હોય, નાની પાડી વાસળું હોય એમાં પણ તમે ઉપયોગ કરી શકો અને સરસ મજાનો વિકાસ પણ વધશે અને જોરદાર ફાયદો પણ થશે. તો અવશ્ય તમને ડિસ્પ્લે પર મિત્રો દેખાય છે, અવશ્ય ટ્રાય કરી લેજો, જેનાથી આપણા દુધાળા પશુને પણ સરસ મજાનો ફાયદો થાય અને શેરતી હોય છે એની અંદર પણ તમને આપણા પશુને રિઝલ્ટ પણ મળે. તો આશા કરું કે મિત્રો આજનો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આપણે એક સરસ મજાના નવા વિડીયો. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળી આપણે નવા વિડીયોમાં.